સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં બીજી વખત 4 પટેલ પાવરની ગેરહાજરીમાં કોંગ્રેસમાં ખાલીપો જોવા મળી રહ્યો છે। રાષ્ટ્રીયથી સ્થાનિક સ્તરે સ્વર્ગસ્થ અહેમદ પટેલ, જયેશ પટેલ, ઇકબાલ પટેલ અને મોહમ્મદ પટેલની ગેરહાજરીમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસની લીડરશીપની કમી વર્તાઈ રહી છે। ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભરૂચ જિલ્લામાં આ વખતે કોંગ્રેસે શનિવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ગણતરીના કલાકો બાકી હોવા છતાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શક્યું નથી। મેન્ડેટ વગર જ કોંગ્રેસે ભરૂચ જિલ્લાની 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે પોતાના ઉમેદવારોને ટેલિફોનિક જ જાણ કરતા શુક્રવારથી જ કેટલીક બેઠક પર કોંગ્રેસ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરવાના શરૂ કર્યા હતા। રાષ્ટ્રીય નેતા કોંગ્રેસના ટ્રબલ શૂટર અને ચાણક્ય ગણાતા મરહુમ અહેમદ પટેલની ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભા, લોકસભાની ઉમેદવારોની પસંદગીમાં અહમ ભૂમિકા રહેતી હતી। જો કે ભરૂચના પનોતા પુત્રનું કોરોનામાં નિધન થયા બાદ યોજાઈ ચૂંટણીની સીધી અસર ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસને પડી રહી છે। સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથે જિલ્લામાંથી આ બીજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જે અન્ય 3 કોંગી નેતાઓની ગેરહાજરીમાં નોંધાઈ રહી છે, જેમાં ચાળેશ્વરના જયેશ પટેલ, વાગરાના પૂર્વ એમએલએ ઇકબાલ પટેલ અને ભરૂચના પૂર્વ એમએલએ મોહમ્મદ પટેલ ફાંસીવાલાની ગેરહાજરીમાં અસર કોંગ્રેસને આ ચૂંટણીમાં પણ ચાલી રહી છે। રાષ્ટ્રીય ફલકથી સ્થાનિક સ્તર સુધી 5ના વર્ષોમાં કોંગ્રેસે સ્વર્ગસ્થ અહેમદ પટેલ સહિત 4 પટેલ નેતા ગુમાવતા ભરૂચ જિલ્લામાં પક્ષ નેતાગીરીની તીવ્ર ખોટ અને દિશા સૂચનનો અભાવમાંથી પસાર થઈ રહ્યો છે। ભરૂચ તેમજ નર્મદા જિલ્લામાં આ જ કારણોને લઈ વિરોધ વંટોળ તેમજ ઉમેદવારોની પસંદગી કરવામાં પણ કોંગ્રેસને નવનેજા આવી ગયા છે। કોંગી આગેવાનો તેમજ કાર્યકરો પર અંકુશ રાખનાર, કોંગ્રેસને એક જૂથ રાખનાર અને જેના નિર્ણય પથ્થરની લકીર સમાન ગણાતા હતા એવા અહેમદ પટેલની વિદાય બાદ સ્થાનિક સ્તરે પક્ષમાં કોઈ સર્વગ્રાહ્ય નેતાગીરી નજરે પડી નથી।